અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના નવા સાંગાણા ગામના આ નગારિયા પથ્થર વિશે જાણીને ખૂબ જ આનંદ થયો। કૃષ્ણપાલસિંહ સરવૈયા આ સ્થળની મુલાકાત લઈને જે વિગતો આપે છે તે ખરેખર રસપ્રદ છે। ગુજરાતમાં આવા અનેક કુદરતી રહસ્યો છુપાયેલા છે અને તેમાં પણ લાલજીની ધાર પર આવેલો આ રણકારવાળો પથ્થર ભૌગોલિક રીતે અત્યંત મહત્વનો છે। નવા સાંગાણામાં નગારિયો પાણો આવેલો છે। આ પથ્થરમાંથી અવાજ આવવાનું કારણ તેમાં રહેલા ચોક્કસ ખનિજો મિનરલ્સ હોઈ શકે છે। ફોનોલિટિક ખડકો જેવી માહિતી જો તમારી પાસે હોય તો તે સંશોધકો માટે વધુ ઉપયોગી બનશે। કૃષ્ણપાલસિંહ આર સરવૈયા નગારિયા પાણાની મુલાકાત લીધી અને પથ્થરની ઠોકર મારવાથી નગારાના અવાજ જેવો રણકાર ઉત્પન્ન થાય છે। નવા સાંગાણાનો નગારિયો પાણો કુદરતનું એક અદ્ભુત સંગીત છે। તળાજા પંથકના નવા સાંગાણા ગામની લાલજીની ધાર પર આવેલો આ નગારિયો પાણો માત્ર એક પથ્થર નથી પણ ગુજરાતના ભૌગોલિક વારસાનું એક અણમોલ રત્ન છે। જ્યારે તમે આ પથ્થર પર નાનો પથ્થર અથડાવો છો ત્યારે તેમાંથી નગારા જેવો ગુંજારવ સંભળાય છે, જે કુદરતની કરામતનો જીવતો જાગતો પુરાવો છે।